2014ની મોદી લહેરમાં આયાતી ઉમેદવાર તરીકે લીલાધર વાઘેલા પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે 1.25 લાખ કરતા વધુ મતોથી જીતી ગયા અને સાંસદ બન્યા। આ બેઠકની જો વાત કરીએ તો પાટણ આમ તો ઐતિહાસિક નગરી ગણાય છે। તેના પટોળા વિશ્વમાં વિખ્યાત છે। આ સિવાય રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વહોરાવાડ અને શંખેશ્વરના જૈન 108 તીર્થ મંદિરને જોવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે। પરંતુ અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે દેશ વિદેશથી લોકો ભલે પાટણ જોવા આવતા હોય, પરંતુ લીલાધર વાઘેલા તેમના મત વિસ્તારમાં જોવા મળતા જ નથી। લીલાધર કાકા જ્યારથી ઇલેક્શન જીતીને ગયા છે, હવે પાટણ કે પાટણના કોઈ પણ વિસ્તારમાં જોયા નથી। પાટણ જિલ્લાની ઘણી સમસ્યાઓ છે, જે સ્થાનિક પ્રજા વારંવાર એમની ઓફિસે જાય છે અને ત્યાંથી ધક્કા ખાઈને પાછી આવે છે। વાઘેલા ભલે ગામમાં ક્યારેય દેખાતા નથી, પણ પોતાને મળેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામકાજ માટે ખર્ચો કર્યો છે ખરો? જરા જાણી લઈએ। માર્ગ અને રેલવેના કામો પાછળ 9.25 કરોડ, શિક્ષણ સુધારા પાછળ 5.90 કરોડ, વીજળી માટે 4.50 કરોડ, પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે 3.20 કરોડ। આ બધી વાત સાચી, પણ સાહેબ પ્રજા વચ્ચે રહો તો ખબર પડે ને કે લોકોની જરૂરિયાત શું છે, તેમને પ્રશ્નો કયા નડે છે। માત્ર ખર્ચો કરવાથી નેતા થોડી બનાશે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। એમના કામગીરીથી અમે લોકો નારાજ છીએ અને અસંતોષ છીએ, કારણ કે એ લોકો ઇલેક્શન પછી જે છે ને અહીંયા આગળ જોડાયા નથી અને વસ્તીની લોકોના વચમાં આવ્યા નથી અને લોકોની શું યાતના છે, લોકોની શું પીડા એ જાણવાનો એમને પ્રયત્ન નહીં કર્યો, એટલે અમે નારાજ છીએ। આવાજ છે પ્રજાનો, એ પણ અથડાઈને પાછું પ્રજાના કાને જ સંભળાય છે। બાકી ભાજપના નેતાઓની પીન અટકી છે વિકાસ પર। હા, થોડી ઉંમરના હિસાબે તબિયતમાં થોડો ઘણો બીમારીનો ભાગ આવતો હોય, પણ બીમાર હોવા છતાં પણ ઘણીવાર એ સક્રિય જ રહ્યા છે અને લોકોના કામો કરતા રહ્યા છે। ખેર, લીલાધર વાઘેલા આગામી લોકસભા લડશે કે નહીં તે સવાલ ઊભો છે, પરંતુ અહીં તેમની કામગીરીમાં ક્યાંય ખોટ રહી ગઈ એ પણ લોકો અને વિપક્ષો ગણાવતા રહે છે। સુનિલ પટેલ, TV9 પાટણ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। પાટણની લોકસભા બેઠક, અહીં કુલ 16,50,000 મતદારો છે, જેમાંથી 4,50,000 મતદારો ઠાકોર સમાજના છે અને અહીં મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે। પરંતુ લીલાધર વાઘેલાએ પશુપાલનને પ્રોત્સાહન માટે કોઈ કામ ન કર્યું, તો પ્રજાની આરોગ્યલક્ષી સુવિધાની દરકાર ન કરી, રમતગમત ક્ષેત્રે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ન ફાળવી, તો રોજગારીની નવી તકો ઊભી કરવામાં પણ નિષ્ફળ ગયા હોવાનો સ્થાનિકોનો દાવો છે। હવે વિચારો કે જ્યારે જનતા જ આવું કહેતી હોય તો વિપક્ષ આવી તક કેવી રીતે છોડે? એમને તો વાઘેલાની કામગીરી પર દિલ ખોલીને ચાપખા મારવાનો મોકો મળી ગયો છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। 2014માં પાટણમાંથી લીલાધરભાઈ વાઘેલા ચૂંટણી જીતીને ગયા, ત્યાર પછી લગભગ પાટણની પબ્લિકને એ જોવા મળ્યા નથી। પાટણની અંદર ચૂંટણી જીત્યા પછી એમને એક કાર્યાલય ખુલ્લું મૂકેલું, એ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરોએ કંટાળીને બંધ કરી દીધું છે। એ કાર્યાલય ઉપર ગમે ત્યારે કોઈ જાય તો ત્યાં તાળું મારેલું હોય છે। એનાથી વિશેષ વસ્તુ કે બીજા ધારાસભ્યો કે સંસદ સભ્યો તો કોઈ કાર્યક્રમમાં પણ જોવા મળતા હોય છે। 5 વર્ષની અંદર પાટણ જિલ્લાની અંદર વિકાસ તો થયો છે, પણ બંને જગ્યાએ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હતી અને એના પરિણામે જે ગ્રાન્ટો મળવી જોઈએ, ખાસ કરીને રસ્તાઓ, બ્રિજ અને જુદા જુદા બિલ્ડિંગોના સંદર્ભમાં તો ઘણો બધો વિકાસ થયો છે અને એ ગ્રાન્ટો સરકાર ભાજપની હોવાના લીધે મળી છે, એ વિકાસ આપણને જોવા મળી રહ્યો છે। પરંતુ સાંસદ સભ્યની જે સ્પેશિયલ ગ્રાન્ટો હોય છે અને એમાંથી જે આંખે ઉડીને જે કામ દેખાવું જોઈએ એ જોવા ઓછું મળી રહ્યું છે। એક તો લીલાધર વાઘેલાની વધતી ઉંમર અને ઉપરથી આયાતી ઉમેદવારની છાપના કારણે સ્થાનિક મતદારોમાં ખાસી નારાજગી છે।
એ જોતા લીલાધર વાઘેલાને ભાજપ ફરી ટિકિટ આપે તેવી શક્યતા ઓછી છે. જોકે આ તો રાજકારણ છે, યહાં કુછ ભી હો સકતા હૈ. સુનિલ પટેલ, TV9 પાટણ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.